મહત્વના સમાચાર ભાજપના મંત્રી આવે તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું છે ખાતમુહૂર્ત। પ્રવીણ માણી પહોંચે તે પહેલા જ ધારાસભ્ય કાંતિ ખરાડીએ ખાતમુહૂર્ત કર્યું છે। અમીરગઢમાં મંત્રી પ્રવીણ માણીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત થવાનું હતું અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રવીણ માણી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। પ્રવીણ માણી પાસે કંઈ કામ નથી એટલે જૂના રસ્તાનું ખાતમુહૂર્ત કરે છે। આ સાથે જ કેટલાક આક્ષેપો પણ તેઓએ કર્યા છે અને રસ્તાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું છે। આદિવાસી પર અત્યાચાર કરનાર પ્રવીણ માણીને લોકો માફ નહીં કરે। પ્રવીણ માણી ધ્યાન રાખજો, તમારી સાથે પણ બિહારવાળી ન થાય। આદિવાસીઓને તમે માર્યા છે વન વિભાગ મારફતે, તમે આરોગ્ય વન વિભાગના મંત્રી તરીકે તમને જરૂરથી શરમ આપવી જોઈએ અને આવા ગામડો આદિવાસીઓનો ગામડોમાં તો તમને શરમ આપવી જોઈએ પગ મેલતે કે તમે શું નથી કર્યું, અત્યાચાર કરો નથી કર્યો અત્યાચાર કદી આજે નહીં ભૂલે કાલે નહીં ભૂલે પણ ટાઈમ આવશે એ વખતે તૈયારી રાખજો ખમવાની કે બિહાર વાળું ના થઈ જાય। ઘણી જગ્યાઓ મંત્રીઓ નાઠા જઈ રહ્યા એવો તમે નાહીને ના જાઓ એ ખબર રાખજો કે લોકોએ તમને બેહાર્યા છે, લોકોના વોટથી તમે બેઠા છો અને તમે લોકો પર અત્યાચાર ચલાવી રહ્યા છો એટલે માફ નહીં કરે। મારા વિસ્તારની અંદર તમને શરમ આપવી જોઈએ। બનાસકાંઠા જિલ્લાના વીરગઢમાં નવા માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ખેંચતાણ અને વિવાદ સર્જાયો છે। આ રોડનું સત્તાવાર ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માણીના હસ્તે થવાનું આયોજન હતું।